નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી બેઠક મળી, વિપક્ષ અને સત્તા પક્ષના ચકમક વચ્ચે બજેટને મંજૂરીની મહોર। ભરૂચ લોકસભા બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈને વિવાદ। કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડવાની માંગ સાથે કોંગ્રેસે યોજી પત્રકાર પરિષદ। ભરૂચના ભાજપ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે રાજ્ય કક્ષાના મંત્રીની હાજરીમાં સેન્સ લેવાયા। ઈચ્છુક ઉમેદવારોએ પોતાના સેન્સ રજૂ કર્યા। ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી બેઠક મળી હતી। વિપક્ષ અને સત્તા પક્ષના ચકમક વચ્ચે બજેટની મંજૂરીની મહોર લગાવી હતી। ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સામાન્ય સભામાં સન 2024-25નું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। સાથે સાથે સન 2023-24ના બજેટનું રીએપ્રોપ્રિએશનની સભામાં મંજૂરી માટે મૂકવામાં આવ્યું હતું, જે બાદ 191.88 કરોડના બજેટ અને 28.10 કરોડનું પૂર્ણાંકવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિની ઉપસ્થિતિમાં મળેલ સામાન્ય સભામાં ભરૂચ શહેરના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી, તેમજ કેટલાક મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક પણ સર્જાઈ હતી। પાલિકાના સભાખંડમાં મળેલ સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના મોટા ભાગના પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વાનુમતે બજેટને મંજૂરીની મહોર મારવામાં આવી હતી। ભરૂચના ભાજપ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે રાજ્ય કક્ષાના મંત્રીની હાજરીમાં સેન્સ લેવાની પ્રક્રિયા કરાઈ હતી। લોકસભાની ચૂંટણીઓની જાહેરાત ચૂંટણીની પંચ દ્વારા થોડા દિવસોમાં જ કરનાર છે, જેને લઈને રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવાર પસંદગી કરી ચૂંટણીના મેદાનમાં ઉતારવાની મક્કમતા લગાવી રહ્યા છે। ત્યારે ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી અંગે ભાજપના નિરીક્ષકો દરેક લોકસભા બેઠક ઉપર એક સાથે નિરીક્ષકો મોકલી લોકોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેમાં ભરૂચના ભાજપ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે રાજ્ય કક્ષાના પુરવઠા મંત્રી ભીખુભાઈ પરમાર, સુરતના માજી મેયર અસ્મિતા અને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોળાટ હાજર રહ્યા હતા અને નિરીક્ષકોએ પ્રત્યેક આગેવાન નેતા હોદ્દેદારોને એક પછી એક સાંભળી તેમની પ્રતિક્રિયાઓ મેળવી હતી। ભરૂચ જિલ્લાના નેત્રંગમાં કસ્તુરબા આશ્રમ શાળામાં રાજ્યપાલ ઉપસ્થિત રહેનાર છે। નેત્રંગના ચાસોડ ખાતે કસ્તુરબા સેવાશ્રમ મરોલી આશ્રમ શાળા આવેલી છે, જેના મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાસિયા અને પ્રમુખ PK લહેરી તથા વ્યવસ્થાપક ધીરજ દેરવાડિયા સફળ સંચાલન કરી રહ્યા છે, જ્યાં તારીખ 28/2/2024ને બુધવારના રોજ વિવિધ કાર્યક્રમ યોજાનાર છે, જેમાં ઉપસ્થિત રહેનાર મહામુહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જે વિવિધ લોકાર્પણ કરનાર છે અને કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયાસ કરનાર છે। ભરૂચ લોકસભા બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવાની માંગ સાથે કોંગ્રેસીએ પત્રકાર પરિષદ યોજી હતી। ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ ઘણા કોંગ્રેસમાં નારાજ જોવા મળ્યા છે અને આવનારા સમયમાં ભરૂચ જિલ્લો કોંગ્રેસ મુક્ત થઈ જાય તેવા એંધાણો વચ્ચે કોંગ્રેસીઓએ પણ હાલમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં જે ઉમેદવાર હોય તે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ઉમેદવારી કરે અને ચૂંટણી લડે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા અને પ્રદેશ અગ્રણી સંદીપ માંગરોલાએ ભરૂચ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી। કોંગ્રેસે યોજેલી પત્રકાર પરિષદમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં કોંગ્રેસીઓ ઈચ્છા ધરાવે છે કે ઉમેદવાર હોય તે કોંગ્રેસના જ સિમ્બોલ ઉપર ચૂંટણી લડે, પરંતુ હાલમાં આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે આપના ઉમેદવાર ચૈતર વસાવાને જાહેર કરાયા છે અને ચૈતર વસાવાએ પણ કોંગ્રેસીઓની વેદના ઉપર કહ્યું હતું કે હું આપનો ધારાસભ્ય છું અને સ્વાભાવિક છે કે મારે આપના સિમ્બોલ ઉપર જ ચૂંટણી લડવી પડે અને મોવડી મંડળ જે નક્કી કરશે તેને અમે વળીને રહીશું, તેમ ચૈતર વસાવાએ પણ મીડિયા સમક્ષ કહ્યું હતું। ભરૂચમાં ગઠબંધનમાં ભરૂચ સીટ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ છે, ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે, પરંતુ હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું, વિધાનસભામાં દળનો નેતા પણ છું, એટલે હાલના તબક્કે
હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે, તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો, તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું. સામાન્ય રીતે ભરૂચ નગરપાલિકાની ચૂંટણી હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની, વિધાનસભાની ચૂંટણી હોય તો પણ હંમેશા કોંગ્રેસી હોદ્દેદારોમાં વિવાદ ઊભો થતો હોય છે અને ઘણી વખત તો કોંગ્રેસ કાર્યાલયના કાચ પણ ફૂટી ચૂક્યા છે. કોંગ્રેસમાં જ્યાં સુધી એકતા નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ ક્યારેય સત્તા પર નહીં આવે તેવા સવાલો લોકોમાં ચર્ચાસ્પદ બની ગયા છે. પરંતુ હાલ તો ઘણા કોંગ્રેસીઓ આપના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન આપતા લેટરો પર સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. જો કોંગ્રેસીઓ આપને સહકાર આપી ચૈતર વસાવાને જીતાડવાના પ્રયાસ કરે તે પણ જરૂરી છે. આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે કેટલાય નારાજ થયેલા કોંગ્રેસો અન્ય પક્ષનો ખેસ ધારણ કરે તો નવાય નહીં, કારણ કે ઘણા કોંગ્રેસીઓ અન્ય પક્ષમાં જવા માટે ઉત્સુક હોવાનું પણ માનવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પણ હોદ્દેદાર અન્ય પક્ષમાં જાય તો તે પ્રજાના હિત માટે નહીં, અન્ય પક્ષમાં જાય એટલે પોતાના ફાયદા માટે જતો હોવાનું લોકો પણ હવે માને છે. અયોધ્યા રામ મંદિરે જ્યાં સ્પેશિયલ ટ્રેન ઉપાડવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો રવાના થયા હતા. અયોધ્યામાં ભગવાન રામના દિવ્ય અને ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભગવાન રામની દિવ્ય પ્રતિમાના દર્શન કરવા માટે સમગ્ર દેશમાંથી રામ ભક્તોનો પ્રવાહ અયોધ્યા તરફ વહી રહ્યો છે. ત્યારે ભરૂચ લોકસભા મત વિસ્તારના રામ ભક્તો ભગવાન રામના દર્શન માટે રવાના થતા સાંસદ મનસુખ વસાવા સહિત જિલ્લા ભાજપના આગેવાનોએ શુભેચ્છાઓ સાથે વિદાય આપી હતી. ભરૂચ સહિત જિલ્લા અને સમગ્ર લોકસભા વિસ્તારના રામ ભક્તોને અયોધ્યા રામજીના દર્શન માટે વિશેષ આસ્થા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં વિવિધ જિલ્લામાંથી રામ ભક્તો દર્શન માટે અયોધ્યા રવાના થઈ રહ્યા છે. જે અંતર્ગત ભરૂચ લોકસભા વિસ્તારમાં 1474 રામ ભક્તો અયોધ્યા જનાર હોય, જેઓને શુભેચ્છા વિદાય સમારંભ ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી બેઠક મળી, વિપક્ષ અને સત્તા પક્ષના ચકમક વચ્ચે બજેટને મંજૂરીની મહોર. ભરૂચ લોકસભા બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈને વિવાદ. કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડવાની માંગ સાથે કોંગ્રેસે યોજી પત્રકાર પરિષદ. ભરૂચના ભાજપ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે રાજ્ય કક્ષાના મંત્રીની હાજરીમાં સેન્સ લેવાયા. ઈચ્છુક ઉમેદવારોએ પોતાના સેન્સ રજૂ કર્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.